गोरवा और सुभानपुरा विस्तार के लोग कई प्रकार की समस्याओं से जूझ रहे हैं। गोरवा विस्तार स्थित ITI के निकट गटर लाइन का काम चल रहा है। इस कार्यवाही के चलते लोगों को आवाजाही में मुश्किलों का सामना करना पड़ता है। इस विस्तार के निवासियों का कहना है कि रोड पर कई जगह गड्ढे पड़े हैं, जिसके चलते लोग दुर्घटना का शिकार बनते हैं। सेवा सदन में कई बार शिकायतें करने पर भी किसी प्रकार की कार्यवाही नहीं हुई है। हमें अब खोदकाम थयुं हतुं त्यार पछी पुराण करीने गया छे तो खाड़ा भूवा पड़ी गया। हमें हमारा प्रतिनिधि बिपिन पटेल ने बोलाया, एने हमारी पर एक एहसान कर दीधो कि तमे फोन करे हूँ तरत आयो ने। ये दिवस में 25 વાર અહીં ફરે છે તોય છતાં એ ધ્યાન નથી આપતા। અત્યારે અમને આવીને કહે છે મેં તમારો ફોન પર આવી ગયો એટલે અમારી પર એક એહસાન થઈ ગયો। બીજી વાત કે અમને જોઈ લેવાની ધમકી બી આલે છે। અમે તો કામનું કહીએ છીએ કે ભાઈ આ તમે પ્રતિનિધિ અમારા છો તો અમે તમને રજૂઆત કરી, બીજા કોને રજૂઆત કરવા છીએ? ફરીથી અમને ખાડા પૂરી જશે અને ફરી પડશે। એના લીધે અમારી માંગણી છે કે કામ કમ્પ્લીટ વ્યવસ્થિત થવું જોઈએ। છેલ્લા 10 વર્ષથી આ રોડ પર કન્ટિન્યુઅસ કાયમ માટે ખાડા બિનજરૂરી ખાડા ખોદે જ જાય છે। છેલ્લા 2 મહિનાથી આ રોડના વેપારીઓ પોતાનો વેપાર કરી નથી શકતા। અત્યારે તમે કમોસમી થોડોક વરસાદ પડવાના કારણે અહીંયા જે ભૂવા પડેલા છે, અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય છે અને 4 માણસોનો ભોગ લેવાયો છે। આ ખાડા માટે પબ્લિકે રનિંગ ચાલુ કોર્પોરેટરને ફોન ના કરે તો કોઈ માજી કોર્પોરેટરને કરે કે નરેન્દ્ર મોદીને કરે। સ્થાનિક કોર્પોરેટર બિપિન પટેલને અમે રજૂઆત કરી તો કે કલાક પછી હું આવું છું। આવ્યા પછી બી અમને ધમકી આપે છે કે હું તમને બધાને જોઈ લઈશ એમ। જે રીતે દિલ્હીનું રિઝલ્ટ આવ્યું એ રીતે બરોડાનું भी रिजल्ट आई सके છે। सुभानपुरा विस्तार स्थित आनंदवन सोसाइटी के पास बरसों पुराना तालाब है, जिसे इस विस्तार के बिल्डर द्वारा भर दिए जाने की कार्यवाही चल रही है, जिसका सोसाइटी के निवासियों ने विरोध किया है। આ જગ્યા ભૂવા તરીકે ગણાય છે અને એની જમીન 2 એકર ઉપરની છે। જ્યારે આનો વહીવટ રાજકારણીઓ કરી રહ્યા છે, એ રાજકારણીઓ અંદરની દખલગીરી છે અને એમાં વધારે પડતો લાલજી પાંડે વહીવટ અત્યારે કરે છે, આજુ દેખરેખ રાખે છે અને આ વસ્તુ દલસુખ પ્રજાપતિ કરાવડાવે છે એવી અમને ખાતરી છે। અને દલસુખ પ્રજાપતિએ ઘણી જગ્યાએ જમીનો દબાયેલી છે। આ પ્રમાણે જો રાજકારણીઓ જો કરતા હોય તો આ બધું બંધ કરાવો ને આ વર્ષોનું તલાવડી છે એ તલાવડી રહેવી જોઈએ ને એમને જે જમીન ફાળવી છે એ નહીં ફાળવી જોઈએ। આનંદવનના સામે કંઈક વર્ષોથી પહેલાં આ તલાવ છે ને અત્યારે આ તલાવ પૂરવામાં આવ્યું છે। દલસુખભાઈ પ્રજાપતિ, રમેશભાઈ।